જય માતાજી ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘીલાસ ખાના ખજાનામાં। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી ચટપટી એવી વટાણા મેથી મલાઈની રેસીપી। ખૂબ જ જબરજસ્ત લાગે છે ટેસ્ટમાં અને બનાવવી પણ ખૂબ જ આસાન છે। તો રેસીપીને ધ્યાનથી જોજો અને વિડીયોને પૂરેપૂરો જોજો। એકદમ ટેસ્ટફુલ વટાણા મેથી મલાઈની રેસીપી। તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ જરૂરથી કરજો અને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। બેલ આઇકન ઘંટી જરૂરથી ક્લિક કરી લેજો। તો ચાલો શરૂ કરીએ એકદમ ટેસ્ટી રેસીપી બનાવવાનું। તો મેં અહીંયા 200 ગ્રામ જેટલી મેથીને એકદમ સારી રીતે ધોઈ એકદમ ઝીણી કટ કરીને લીધી છે। તમે જે મેથીની ક્વોન્ટિટી છે એ થોડી વધારે પણ લઈ શકો છો। હવે કડાઈ ગરમ કરીશું અને તેની અંદર 2 થી 3 ચમચી જેટલું ઓઇલ ગરમ થાય એટલે એકદમ મોટી સાઈઝમાં કટ કરેલી 1 નંગ ડુંગળી લઈશું અને તેને ઓઇલ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને એકદમ સારી રીતે કૂક થવા દઈશું। તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ગેસ પર જ ડુંગળીને આપણે કૂક કરીશું। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે લીલા મરચાં, થોડા આદુના ટુકડા અને લસણ એડ કરીશું। 3 નંગ અહીંયા મેં લવિંગ અને 3 નંગ મરી એડ કર્યા છે। તેને પણ એકદમ સારી રીતે ડુંગળી સાથે મિક્સ કરી વધારે પડતો ડાર્ક કલર નથી કરવાનો, થોડો ડુંગળીનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને કૂક કરવાનું છે અને ત્યાર પછી તેને તેલમાંથી બહાર કાઢી લેવાનું છે અને પછી મિક્સર જારમાં એડ કરી દેવાનું છે। તેની સાથે 1 નંગ ટામેટાને મોટી સાઈઝમાં કટ કર્યું છે, કાચું જ ટામેટું છે, તેને પણ મિક્સર જારમાં એડ કરીશું। 4 થી 5 નંગ કાજુ એડ કર્યા છે જેનાથી ગ્રેવી થોડી ગાઢી બનશે અને ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે। તો અહીંયા પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। હવે કઢાઈ લઈશું પાછી, તે જ કઢાઈમાં થોડું તેલ વધારે એડ કરીશું અને તેની અંદર રાઈ, જીરું, તેજપત્તા અને દાલચીનીનો ટુકડો એડ કરીશું અને ત્યાર પછી તે થોડા સંતળાઈ જાય એટલે તેની અંદર જે ગ્રેવી બનાવીને રેડી કરી છે આપણે તેને એડ કરીશું। અહીંયા ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ જ રાખીશું અને ગ્રેવીને એકદમ સારી રીતે ઓઇલ સાથે મિક્સ કરીશું અને 2 થી 3 મિનિટ માટે ગ્રેવીને આમ જ ઓઇલ સાથે થોડી સાંતળી લઈશું। તો ગ્રેવી થોડી 2 થી 3 મિનિટ માટે સાંતળી લીધી છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। તો હવે થોડા મસાલા કરી લઈશું। તો મસાલામાં મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું છે, થોડો ગરમ મસાલો એડ કર્યો છે, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું, થોડો હળદર પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કર્યો છે। હવે મસાલાની ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા તમે જેટલું સ્પાઇસી ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરવાનો છે, જે તમને પસંદ હોય એ પ્રમાણે, કેમ કે આપણે લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે મરચાંની ક્વોન્ટિટી તમે તમારા પ્રમાણે રાખી શકો છો। હવે ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ જેવું ગ્રેવીને કૂક કરી લઈશું, જ્યાં સુધી ગ્રેવી એકદમ સારી રીતે કૂક ના થઈ જાય અને તેલ છૂટું ના પડે। તો તેલ છૂટું પડી ગયું છે અને ઢાંકણ ખોલીને જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો હવે તેની અંદર 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈશું અને એકદમ સારી રીતે ગ્રેવી સાથે પાણીને મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકીને એકદમ સારી રીતે બોઇલ ના આવી જાય ત્યાં સુધી, 1 થી 2 બોઇલ આવી જાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને તેને કૂક કરીશું ગ્રેવીને પાછી ફરી એકવાર। તો અહીંયા બોઇલ આવી ગયો છે। તો હવે તેની અંદર 1 વાટકી ભરીને વટાણા એડ કરીશું અને ગ્રેવી સાથે વટાણાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને વટાણાને એકદમ સરસ સારી રીતે કૂક કરવા માટે ઢાંકણ ઢાંકી અને તેને 3 થી 4 મિનિટ જેવું કૂક થવા દઈશું। ત્યાં સુધી એક પેન મૂકીશું, તેની અંદર 1 થી 2 ચમચી જેટલું ઓઇલ એડ કરી તેની અંદર મેથી એડ કરી દઈશું। મેથીને આ રીતે 2 થી 3 મિનિટ શેકીને ગ્રેવીમાં એડ કરીશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે કાચી પણ મેથી એડ કરી શકો છો ગ્રેવીમાં, પણ એકવાર આ રીતથી ટ્રાય કરજો, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો 2 થી 3 મિનિટમાં મેથી એકદમ સરસ શેકાઈ ગઈ છે। તો
તો હવે 4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને વટાણા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો ઢાંકણ ખોલીને તેને પણ ચેક કરી લઈએ. તો વટાણા કૂક થઈ ગયા છે તો તેને ફરી એકવાર ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું વટાણાને, અને જે શેકીને રાખી છે મેથીને તેને વટાણા સાથે એડ કરી દઈશું અને તેને પણ વટાણા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો એકદમ સરસ વટાણા સાથે મેથીને મિક્સ કર્યા પછી ફરી એકવાર 3 થી 4 મિનિટ માટે મેથી વટાણાને ઢાંકણ ઢાંકીને કૂક કરી લઈશું, જેથી બધા જ ગ્રેવી મસાલા અને બધું જ મિક્સ થઈ જાય એટલા માટે. તો 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. બધા જ મસાલા, ગ્રેવી અને વટાણા મેથી એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો ફરી એકવાર એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને અત્યારે તમે જે આ આખા મસાલા એડ કર્યા છે તેજપત્તા અને દાલચીની તેને બહાર કાઢી શકો છો, જેથી ખાવામાં આવે નહીં. હવે ફરી એકવાર મિક્સ કર્યા પછી હવે તેની અંદર આપણે મલાઈ એડ કરીશું. હું અહીંયા ઘરની બનાવેલી મલાઈ એડ કરું છું. તમારી પાસે જો ઘરમાં મલાઈ ના હોય તો તમે રેડીમેડ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો. તો મલાઈને એડ કર્યા પછી એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે જે ગ્રેવીનું ટેક્સચર છે એ એકદમ ક્રીમી જેવું લાગે છે, કેમ કે આપણે મલાઈ એડ કર્યા પછી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો મલાઈને 2 મિનિટ માટે ફરી કૂક કરી લઈશું, જેથી તેની કચાશ દૂર થઈ જાય. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે જે રેસીપી બનાવી છે આપણે વટાણા મેથી મલાઈ એ એકદમ સરસ દેખાઈ રહી છે. તો લાસ્ટમાં અહીંયા મેં ધાણા એડ કરી દીધા છે. ધાણા એડ કર્યા પછી ફરી એકવાર 1 મિનિટ માટે તેને કૂક કરી લઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો દેખાવે પણ ખૂબ જ સુંદર, ટેક્સચર એકદમ ક્રીમી એવું આજની આપણી આ રેસીપી બની છે. તો રેડી છે એકદમ ટેસ્ટફુલ, ચટપટી એવી વટાણા મેથી મલાઈની રેસીપી. તમે જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે અને 3 થી 4 રોટલી તો આરામથી ખાઈ લેશે. આ રેસીપીને સર્વ કરી લઈએ. તો તમને જો મારી આજની આ રેસીપી વટાણા મેથી મલાઈની પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રેસીપી ટ્રાય કરો તો કોમેન્ટ બોક્સમાં તમારા અનુભવો જરૂરથી શેર કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને મને જરૂરથી સપોર્ટ કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે આ રેસીપીને એન્જોય કરો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.